चलो આપણો ટોપિક છે જનીન દ્રવ્ય તરીકે જે પણ વર્તે, જે પણ રસાયણ વર્તે એના ગુણધર્મો, અથવા તો જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તતું હોવું જોઈએ અથવા તો એના ગુણધર્મ શું છે. ચાલો હવે આની અંદર આપણે બે વસ્તુ ભણવાની છે. નંબર 1, પહેલી વસ્તુ કે જનીન દ્રવ્ય તરીકે વર્તતા રસાયણના ગુણધર્મો. તમે કહેશો આ તો ઉપર લખ્યું જ છે. બીજી વસ્તુ ભણવાની છે કે આપણને ખ્યાલ છે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ વર્તે છે, બરાબર. તો બીજો આપણો આની અંદર ટોપિક એ છે કે ડીએનએ અને આરએનએ ની સાપેક્ષે જનીન દ્રવ્ય તરીકે ઉત્તમ કોણ છે? ઉત્તમ કોણ? ચાલો રેડી. તો આ બે વસ્તુ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે આની અંદર. તો પહેલી વસ્તુ હું અહીંથી સ્ટાર્ટ કરું એટલે આપણો જે ટોપિક છે એમાં અડધેથી કદાચ તમને સ્ટાર્ટ થતું હોય એવું લાગશે. તો પહેલાં આની ચર્ચા કરીએ કે જે દ્રવ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તે છે તો એની અંદર કેવી લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે. ચાલો નંબર 1, જેને પણ જનીન દ્રવ્ય તરીકે વર્તવું છે એની પાસે પહેલું આવું લક્ષણ હોવું જોઈએ. કેવું? તો કે તે પોતાની રીતે જ સ્વયંજનન અથવા તો પ્રતિકૃતિ બનાવી શકતું હોવું જોઈએ. આજે જનીન દ્રવ્ય તરીકે જે રસાયણને વર્તવું છે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવી શકતું હોવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ કાર્બોદિતની. તો કાર્બોદિત જે છે, સપોઝ કે હું એમ કહું કે આ સ્ટાર્ચ છે, મીન્સ કે આ ગ્લુકોઝના અણુઓ છે, વચ્ચે બંધ છે, આ કાર્બોદિત છે. તો કોષની અંદર કાર્બોદિત પોતાની જ રીતે અન્ય કાર્બોદિતમાં પરિણમી શકતો નથી. મીન્સ કે સ્ટાર્ચ કે કોઈ પણ પ્રકારનો કાર્બોદિત પોતાની રીતે અન્ય પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સમર્થ નથી. એટલે કાર્બોદિત ન ચાલે. પ્રોટીનની ચર્ચા કરીએ તો મિત્રો પ્રોટીનમાં પણ સપોઝ કે આ બધા એમિનો એસિડ છે, પોલીપેપ્ટાઇડ છે. તો શું કોષની અંદર એવી કોઈ મિકેનિઝમ છે અથવા શું કોષની અંદર એવું કોઈ છે એવી કોઈ સ્થાન કે એવી જગ્યા કે તમે એવું જોયું હોય કે પ્રોટીન આમ ઊભું રહી જાય અને આ સપોઝ કે એમિનો એસિડ છે વિવિધ પ્રકારના, લાઇસિન ને આર્જિનિન ને ગ્લાયસિન ને ટ્રિપ્ટોફેન વગેરે, તો શું એક્ઝેક્ટલી આના જેવું જ પ્રોટીન બની જશે? ન બને. લિપિડની ચર્ચા કરીએ તો લિપિડ પણ ન બને. તો જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એની અંદર આ ગુણધર્મ હોવો જોઈએ. હવે તમે કહેશો કે કેમ આવો ગુણધર્મ હોવો જોઈએ? તો હું બહુ સાદી રીતે તમને સમજાવી શકું, તમે પણ સમજી શકો કે આ એક કોષ છે સજીવની અંદર. આમાંથી કોષ વિભાજન થઈને 2 કોષ બને તો આ બંને કોષ સમાન લાક્ષણિકતાઓ ધરાવતા હોવા જોઈએ. તેથી આની અંદર લક્ષણો માટે જવાબદાર ન્યુક્લિક એસિડ છે અથવા આનુવંશિક દ્રવ્ય છે. આ આનુવંશિક દ્રવ્ય પોતાની રીતે જ ડબલ થઈને બંનેની અંદર ડિસ્ટ્રીબ્યુટ થવું જોઈએ જેથી બંનેના લક્ષણો સમાન આવે. બહુ સિમ્પલ વાત છે. તો મિત્રો ફક્ત ને ફક્ત ન્યુક્લિક એસિડ જ એક એવું દ્રવ્ય છે અથવા તો મહાજૈવ અણુઓ પૈકી ન્યુક્લિક એસિડ જ એકમાત્ર એવું દ્રવ્ય છે કે જે પોતાની રીતે સ્વયંજનન પામી શકે છે. ડીએનએનું સ્વયંજનન આપણે ભણીશું. ચાલો નંબર 2, તે રાસાયણિક રીતે એન્ડ
આણ્વીય રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. તો તમે લિપિડની ચર્ચા કરો, કાર્બોદિતની ચર્ચા કરો, પ્રોટીનની ચર્ચા કરો, લિપિડની ચર્ચા કરો અને ન્યુક્લિક એસિડની ચર્ચા કરો. આ ચારની જો કમ્પેરિઝન કરવામાં આવે ને તો સૌથી વધુ રાસાયણિક રીતે સ્ટેબલ જો કોઈ હોય ને તો એ ન્યુક્લિક એસિડ છે. સૌથી વધુ આ બધાયની સાપેક્ષે રાસાયણિક રીતે જો કોઈ સ્ટેબલ હોય ને તો એ ન્યુક્લિક એસિડ છે. રેડી? એટલે આ બધા રસાયણો જે છે એ ઝડપથી કોઈ અન્ય રસાયણો સાથે પ્રક્રિયા કરી લે. તો આવો ગુણધર્મ શા માટે હોવો જોઈએ? તો કે ન્યુક્લિક એસિડ અથવા તો ડીએનએ અથવા તો જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવાનું છે એ જો ઝડપથી કોઈ સાથે પ્રક્રિયા કરીને પોતે બદલાઈ જાય તો લક્ષણો બદલાઈ જાય, લક્ષણો બદલાઈ જાય તો એ હાલે નહીં. તમે કહેશો શું વાંધો છે લક્ષણો બદલાઈ જાય તો? એમ નહીં, વાત આમ છે. સપોઝ કે તમે કલ્પના કરો કે આ જીએચ અંતઃસ્ત્રાવ બનવાનું જનીન છે, આ જીએચ અંતઃસ્ત્રાવ બનવાનું જનીન છે અને આ ધારો કે રાસાયણિક રીતે કોઈ આરે પ્રક્રિયા કરી નાખે, મીન્સ કે જનીન છે વિકૃત થઈ જાય તો જીએચ બને નહીં તો વૃદ્ધિ છે એ અવરોધાય ને સજીવ મૃત્યુ પામે. આવું અસ્તિત્વ જ ન રહે, મીન્સ કે આવો સજીવ અસ્તિત્વ જ ન ધરાવતો હોય કે કોઈ પણ જનીન છે હાલતા ગમે ત્યારે બદલાઈ જાય તો એમાંથી બનતા ઉત્સેચકો ન બને, જૈવ રાસાયણિક ક્રિયાઓ ઠપ થાય, કોષ મૃત્યુ પામે, સજીવ મૃત્યુ પામે. એટલે જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એ રાસાયણિક રીતે સ્થાયી હોવું જોઈએ. જો એ બદલાઈ જાય તો એનું કંઈ વર્ક આઉટપુટ ન નીકળી શકે. તો આ બધાયની સાપેક્ષે આ જે છે ને એ વધુ સ્થાયી છે. પછી શું કહે છે કે રાસાયણિક રીતે જ નહીં, આણ્વીય રચનાત્મક રીતે પણ એ સ્થાયી હોવું જોઈએ. એટલે અહીંયા જે ભાવાર્થ છે કવિનો એ આવો ભાવાર્થ છે કે તમે કાર્બોદિત જે છે એની કોઈ એક ચેઇન લઈ લ્યો કે સપોઝ કે આ કાર્બોદિતની ચેઇન છે, મોનોમરની ચેઇન છે, કાર્બોદિત છે. એ રીતે પ્રોટીન છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર. લિપિડ છે પોલિમર સ્વરૂપે નથી હોતું. ન્યુક્લિક એસિડ લઈ લો તો ન્યુક્લિક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર સપોઝ કે ડીએનએ દોરીએ તો આવું થાય, કે આરએનએ દોરીએ તો આવું થાય. રેડી? અથવા ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય તો પણ એવું થાય ડીએનએ જેવું. તો આને કહેવાય રચના, અણુની રચના. કે સામાન્ય સંજોગોની અંદર કાર્બોદિતનું સ્ટ્રક્ચર છે ને, આ સપોઝ કે મેં આવું દોર્યું ને તો એ બદલાઈ જાય ને આવું થઈ જાય, સીધું થઈ જાય અથવા આવું થઈ જાય. કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે તો એના આણ્વીય સ્ટ્રક્ચર, રચના, સંરચનાની દ્રષ્ટિએ બદલાઈ જઈ શકે. સૌથી વધુ પ્રતિરોધ જો કોઈ દર્શાવતું હોય ને તો એ ન્યુક્લિક એસિડ છે. કે ન્યુક્લિક એસિડ જે છે એમાં આની કમ્પેરિઝનમાં આણ્વીય સંરચનાઓ પણ ઓછી ઝડપથી બદલાય છે. એટલે તમે કહેશો કે ડીએનએ છે એ આની બદલે કદાચ આમ થઈ જાય તો તમને શું વાંધો છે? ડીએનએ છે એમાં જે વળાંક છે એ વળાંક ઝાઝા થઈ જાય અથવા ડીએનએ છે આમ ફ્લેટ થઈ જાય તો શું વાંધો? ઘણો વાંધો પડે. આપણે જ્યારે જનીન અભિવ્યક્તિઓ ભણશું અથવા તો ડીએનએનું સ્વયંજનન ભણશું તો તમને ખ્યાલ આવે કે ડીએનએનો જે શેપ છે એ શેપ બરાબર જો મેન્ટેન ન થાય તો ડીએનએનું સ્વયંજનન છે કે ડીએનએમાંથી પ્રોટીન બનવાની મિકેનિઝમ જેને આપણે જનીન અભિવ્યક્તિ કહીએ છીએ એ ન થઈ શકે. કે સપોઝ કે આ જગ્યાએ જનીન છે અને આ ભાગ જ આમ ગૂંચળા વરેલો છે તો એ જનીનની અભિવ્યક્તિ થવા માટે, મીન્સ કે એમાંથી પ્રોટીનનું સંશ્લેષણ બનવા માટે શરૂઆતમાં જે ઉત્સેચકો આવે એ ચોટે ક્યાં? એટલે જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એ રચનાની દ્રષ્ટિએ પણ સ્થાયી હોવું જોઈએ. આપણે સ્વયંજનન, જનીન અભિવ્યક્તિ અથવા પ્રોટીન સંશ્લેષણ ભણશું એટલે જોશું કે ઘણા બધા ઉત્સેચકો આવે એ ડીએનએની શૃંખલા ઉપર જોડાઈને પછી એમઆરએનએ બનાવે અથવા તો નવું ડીએનએ બનાવે સ્વયંજનનના કિસ્સામાં. તો આનું સ્ટ્રક્ચર જ બરાબર ન હોય, ક્યાંય જગ્યા જ ન હોય કે પોતે જ આખું ફીંડલું વળી ગયેલું છે તો ઉત્સેચકો બેસે ક્યાં? ઉત્સેચકો ન બેસે તો જનીનની અભિવ્યક્તિ કે સ્વયંજનન ન થાય. જો એ ન થાય તો આખળ જેને કહેવાય કે લક્ષણો અભિવ્યક્ત ન થાય તો આખી કોષીય પ્રક્રિયાઓ ખોરવાય. એટલે જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એ રાસાયણિક રીતે સ્ટેબલ હોવું જોઈએ, નિષ્ક્રિય
હોવું જોઈએ અને આણ્વીય રચનાત્મક રીતે પણ સ્થાયી હોવું જોઈએ. એ હાલતા બદલાઈ જવું ન જોઈએ. નો ડાઉટ કે બહુ એક્સ્ટ્રીમ કન્ડિશન હોય, સપોઝ કે હું તમને ચર્ચા કરું ને, તો ડીએનએ હોય, ડીએનએ તમે એને ગરમ કરો ને, સપોઝ કે આપણે ડીએનએને ગરમ કરીએ તો વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય ને એ હાઇડ્રોજન બંધ તૂટે, હાઇડ્રોજન બંધ તૂટે અને બંને શૃંખલાઓ છૂટી પડી જાય. એટલે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં તો થાય જ, હાવ કંઈ આ લોઢો નથી. પણ તમને એક વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે આપણે જે ગ્રિફિથનો પ્રયોગ છે, ગ્રિફિથનો પ્રયોગ, એમાં તમે એક વાતને નોટ કરજો કે આપણે ગરમ કરીને બેક્ટેરિયાનું મૃત્યુ પહોંચાડતા. હવે આને બાયોલોજીના સંદર્ભમાં હું કહું ને તો ગરમ કરીને બેક્ટેરિયાનું મૃત્યુ ઇઝ ઇક્વલ ટુ કોષીય દ્રવ્યનું વિઘટન. કોષીય દ્રવ્યનું વિઘટન. બહુ આણ્વીય લેવલે વાત કરું ને તો કોષની અંદર જોવા મળતું લિપિડ હોય કે પ્રોટીન હોય કે કાર્બોદિત હોય કે ન્યુક્લિક એસિડ હોય, એ શું થઈ જાય? એનું વિઘટન થઈ જાય, છૂટું પડી જાય. લિપિડ છે પોલિમર સ્વરૂપે નથી, પણ ફેટી એસિડ, ગ્લિસરોલ છે એ છૂટા પડી જાય. પ્રોટીન છે તો એમાં એમિનો એસિડ છૂટા પડી જાય. કાર્બોદિત છે તો એમાં મોનોમર છૂટા પડી જાય. પણ એકમાત્ર ન્યુક્લિક એસિડ એવું છે કે જેની અંદર તમે એને ગરમ કરો છો છતાં પણ ન્યુક્લિયોટાઇડ નથી છૂટા પડતા, ફક્ત શૃંખલાઓ છૂટી પડે છે. અને બીજું તમને કહી દઉં મિત્રો કે આપણે ડીએનએને ગરમ કરીને એટલે બે શૃંખલા છૂટી પડી જાય, પણ પાછું તમે એને ઠંડુ કરો ને, જો ગરમ કર્યું શૃંખલા છૂટી પડી, સપોઝ કે આ શૃંખલા એ છે, આ બી છે, મીન્સ કે આ એ છે, બી છે, હવે પાછું ઠંડુ પડે ને, ઠંડુ પડતા પુનઃ શૃંખલા છે ને જોડાઈ જાય, શૃંખલા એકમેક સાથે જોડાઈ જાય. એટલે બેક્ટેરિયાને આપણે ગરમીથી મારી નાખ્યા, એના બાકીના કોષીય દ્રવ્યોનું વિઘટન થઈ ગયું. નો ડાઉટ જ્યારે ગરમ કર્યું હતું, ટેમ્પરેચર વધારે હતું સોલ્યુશનનું, ત્યારે ડીએનએ પણ છૂટું પડ્યું, પણ જ્યારે એ સોલ્યુશન ઠંડુ પડે ને ત્યારે પાછું મિત્રો એ જોડાઈ જતું. જુઓ, એ જોડાઈ જતું છે અને આ જોડેને પાછું પુનઃ એ કયા બેક્ટેરિયામાં વયું જતું? તો કે આર બેક્ટેરિયામાં જતું. એટલે ડીએનએ છે ને એને પોતાના ગુણધર્મ ઊંચા તાપમાને પણ શું કર્યા? જાળવી રાખ્યા. જ્યારે આ લોકોના જે ગુણધર્મો છે એ ઊંચા તાપમાને બગડી ગયા. આનું બગડી ગયું હતું, પણ ઠંડુ પાડતા પાછા હાઇડ્રોજન બંધ મીન્સ કે બનીને પાછું શૃંખલામાં એ આવી ગયું, ગોઠવાઈ ગયું. તો આ છે સ્થાયીતા. કે તમે ડીએનએને ગરમ કરો છો તો એની શૃંખલા છૂટી પડે, પણ સોલ્યુશન ઠંડુ પડે એટલે પાછા જેને કહેવાય બે શૃંખલા જોડાઈ જાય, પોતાના ગુણધર્મો એ જાળવી રાખે છે અને પાછું એ બેક્ટેરિયામાં જાય છે. એટલે આમાંથી જેને કહેવાય જનીનો અભિવ્યક્ત થઈને આર બેક્ટેરિયા છે એનું રૂપાંતરણ થઈને એસ બેક્ટેરિયામાં એ કન્વર્ટ થઈ જાય છે. એટલે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ આને જાળવી રાખ્યું. પછી ઘણા એમ પૂછે કે આપણે 500 ડિગ્રીએ ગરમ કરી તો ધુમાડો થઈ જાય, તો નહીં. આ તો માપેની વાત છે. રેડી? તમે પછી હાવ એક્સ્ટ્રીમ કન્ડિશન લઈ આવો તો પછી વાત જ પતી જાય. એટલે જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એને રાસાયણિક રીતે તથા આણ્વીય સંરચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડની જો કમ્પેરિઝન કરવામાં આવે તો ન્યુક્લિક એસિડ છે એ આ બાબતે પણ ઊણું ઉતરે છે, એટલે કે અવ્વલ નંબરે છે. ચાલો બીજું, રાસાયણિક રીતે સ્થાયી પ્લસ રચનાની દ્રષ્ટિએ સ્થાયી હોવું જોઈએ. હવે શું કહે છે આગળ કવિ? કે આનુવંશિક દ્રવ્ય ખૂબ જ વધુ રાસાયણિક રીતે નિષ્ક્રિય પણ ન હોવું જોઈએ. લ્યો, ઠંડુ પાણી પીવું છે પણ ખૂબ જ ઠંડુય નહીં પાછું. એટલે આનુવંશિક દ્રવ્ય જે છે એ ખૂબ જ વધુ રાસાયણિક રીતે નિષ્ક્રિય પણ ન હોવું જોઈએ. થોડું ઘણું સક્રિય હોવાથી જ, થોડું ઘણું
અથવા તો ખૂબ જ ધીમા દરે સક્રિય હોવાથી જ કાળક્રમે આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર થતા નવા લક્ષણો ઉત્પન્ન થાય છે. તો આ બાબત ઉદ્વિકાસ માટે ખૂબ જ મહત્વની છે. તમે હાવ જળ જેવું હોય કે કોઈ દી પ્રક્રિયા જ ન કરે અને તમારે નિષ્ક્રિય વાયુઓ આવતા હોય કે સોનું છે, આ છે, તે છે, કે હાવ પ્રક્રિયા જ ન કરે તોય લોચા. એટલે થોડુંક સક્રિય હોવું જોઈએ, પણ ખૂબ જ ધીમા દરે. ખૂબ જ ધીમા દરનો મિનિંગ શું? કે અહીંયા તમારે વેગ વર્સિસ સમયનો ગ્રાફ નથી દોરવાનો. ધીમા દરે એટલે શું? કે સપોઝ કે મારી અંદર જે પણ ડીએનએ છે એમાં ચેન્જીસ થવો જોઈએ, પણ ધીમા દરે એટલે કે મારી અંદર જ નહીં, પરંતુ મારી જે આવનારી પેઢીઓ છે, મારી આવનારી જે 50 પેઢીઓ છે, 100 પેઢીઓ છે, એની અંદર ધીમે ધીમે થવું જોઈએ, કે જેથી મારાથી ગણીને આવનારી 50મી પેઢી છે ને એમાં લક્ષણો સહેજ બદલાયેલા હોય. એ 50થી બાકીની 50 છે એમાં સહેજ બદલાયેલા હોય છે. આવી રીતે હજારો લાખો વર્ષે જેને કહેવાય કે તદ્દન અલગ પ્રકારનો સજીવ જે છે એ નિર્માણ પામે, અને કદાચ જેને કહેવાય કે જાતિ પણ કદાચ જો ચેન્જીસ થઈ હોય તો આવી રીતે ઉદ્વિકાસમાં મદદરૂપ થાય. એટલે દેશી ભાષામાં કહેવાનો ભાવ થયો છે કે હાવ જળ જેવું ન હોવું જોઈએ, થોડુંક રાસાયણિક રીતે સક્રિય હોવું જોઈએ, પણ ધીમા દરે એટલે બહુ લાંબા ગાળે એની અંદર ચેન્જીસ આવવો જોઈએ, જેથી નવા લક્ષણો કાળક્રમે ઉત્પન્ન થાય અને જેથી ઉદ્વિકાસ જે છે ખૂબ જ સારી રીતે થઈ શકે. નંબર 4, મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત થવું જોઈએ. એટલે શું? તો મેન્ડેલ સાહેબ તો તમે ચેપ્ટર નંબર 5ની અંદર ભણશો. મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત થવું જોઈએ. એટલે આ સ્ટેટમેન્ટ અભિવ્યક્ત થવું જોઈએ. તમે મેન્ડેલિયન લક્ષણો એટલે એની સાદી વ્યાખ્યાઓ ચેપ્ટર નંબર 5ની અંદર ભણશો, પણ હું દેશી ભાષામાં કહું છું કે કાંઈ નહીં, જે પણ આનુવંશિક દ્રવ્ય જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે એને દેશી ભાષામાં આમ કહેવાય કે લક્ષણો આપવા માટે પોતે સક્રિય થવું પડે, સક્રિય બનવું પડે. એ તો સક્રિય બને છે, એમાં કાંઈ ઓલી મોટી વાત નથી. તો એને જાતે જ પોતાની રીતે જ જેને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે, જેને જનીન દ્રવ્ય તરીકે વર્તવું છે, એને પોતે જાતે જ પોતાની રીતે સક્રિય થવું પડે, જેથી એ લક્ષણો આપી શકે. જો સક્રિય ન થાય તો લક્ષણો ન આપી શકે. તો આ બધા ગુણધર્મો છે કે જેને જનીન દ્રવ્ય તરીકે વર્તવું હોય એની અંદર આવા લક્ષણો હોવા જોઈએ. જો પ્રોટીનને જનીન દ્રવ્ય તરીકે વર્તવું હોય તો એને પોતાની રીતે સક્રિય થવું પડે લક્ષણો આપવા માટે. તો એ કોઈ એવા નથી. આજે આપણે જનીન અભિવ્યક્તિ ભણશો ને એટલે આવશે, આ લાઈનનો મિનિંગ શું થાય તમને ખ્યાલ આવશે કે લક્ષણો આપવાની વાત આવે અથવા જનીન અભિવ્યક્તિની વાત આવે અથવા જનીન સક્રિય થવાની વાત આવે ત્યારે એ જનીનો છે પોતાની રીતે સક્રિય થાય છે. તો કે એની આખી મિકેનિઝમ હોય એ તમે ભણશો એટલે ખ્યાલ આવશે. એટલે આ કોઈ મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં પોતાની રીતે અભિવ્યક્ત થવું જોઈએ અથવા થતું હોવું જોઈએ, તો એ કોઈ એવી ખાસ લાઈન નથી, પણ એનો દેશી મિનિંગ આવો છે કે લક્ષણો આપતા સમયે એ સક્રિય થવું જોઈએ. તો આ બધાય ગુણધર્મ છે કે જેને જનીન દ્રવ્ય તરીકે વર્તવાનું હોય, તો આ બધાયનું જો એનાલિસિસ કરવામાં આવે ને તો ફાઇનલી કન્ક્લુઝન નીકળે. શું કન્ક્લુઝન નીકળે? કે ન્યુક્લિક એસિડ પાસે આ બધા જ ગુણધર્મ છે. હવે મુદ્દો એ આવે કે ન્યુક્લિક એસિડ એટલે તો ડીએનએ પણ થાય અને આરએનએ પણ થાય. હવે આમાં કોણ સારું? રેડી? ચાલો હવે વાત આવે નંબર 2. રેડી? આ બંને સ્થાયી છે.
તમે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત દરેકની ચર્ચા કરો તો આ બંને સ્થાયી છે, પણ આ બેમાંથી કોણ સારું, બેમાંથી કોણ વધુ સ્થાયી, એની આપણે ચર્ચા કરીએ. રેડી? ચાલો. હવે નંબર 2 ઉપર આવી જઈએ. ચાલો, પહેલી વાત ફરીથી ઇતિહાસ દોહરાવું છું. ગ્રિફિથ આનુવંશિક દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય છે એવી સાબિતી આવી. પછી શું થયું? બધાયના મનમાં પ્રોટીન આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, દ્રવ્ય તરીકે વર્તે છે એવું બધાને લાગ્યું. પછી મેકકાર્ટી, મેકલિયોડ્સ અને એવરીના પ્રયોગો દ્વારા DNA આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે એવું સાબિત થયું. હવે એનો પ્રયોગ પતી ગયો, છતાં પણ શું થયું? બધાને લોચા કે ઘણા જીવ વિજ્ઞાની DNA આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે તે માનતા ન હતા. પછી શું થયું? હર્શી અને ચેઝ એનો જે પ્રયોગ છે એને સાબિત કરી દીધું કે DNA આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. રેડી? આટલે પહોંચ્યા. હવે શું થયું? જો આટલે પહોંચ્યા, આટલું આપણે ભણી ગયા. પછી શું થયું કે પછી વિજ્ઞાનનો વિકાસ થયો, વિવિધ સજીવો જે છે એની અંદર કોણ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે કન્ફર્મ થયું. ત્યારે ખબર પડી કે હજી પણ અમુક સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે RNA છે. પછી ખબર પડી કે અમુક સજીવો એવા છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA છે. આ અમુક સજીવો એટલે શું? તો કે અમુક વાયરસ, બધા જ નહીં, અમુક વાયરસ. એના તમને 2 એક્ઝામ્પલ આપ્યા છે અને આ એક્ઝામ્પલની અંદર એક બહુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સારી વાત તમને કહું. એક છે તમને ટોબેકોમોઝિક વાયરસ પ્લસ QB બેક્ટેરિયોફેઝ. હવે સામાન્ય રીતે બેક્ટેરિયોફેઝ હોય ને, બેક્ટેરિયોફેઝ એની અંદર એઝ પર ટેક્સ્ટબુક ચેપ્ટર નંબર 2 ધોરણ 11 આપણે એવું ભણતા કે DNA જનીન દ્રવ્ય તરીકે હોય. પણ હકીકતે આપણે 11 સાયન્સમાં હતા, પણ ઓરિજિનલી તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાઓ ને તો બેક્ટેરિયોફેઝ હોય ને, બેક્ટેરિયોફેઝ એની અંદર DNA પણ હોય જનીન દ્રવ્ય તરીકે અને RNA પણ હોય. એટલે મગજમાં જો તમારા મગજમાં એવું ભૂંગરું બંધાઈ ગયું હોય કે બેક્ટેરિયોફેઝ છે એની અંદર DNA જનીન દ્રવ્ય તરીકે હોય તો એ ભૂંગરું કાઢી નાખજો. QB બેક્ટેરિયોફેઝ કે જે સામાન્ય રીતે ઇકોલાઈ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે, તો આ QB બેક્ટેરિયોફેઝની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ RNA મોલેક્યુલ એઝ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે. તો આ વસ્તુ મગજમાં રાખવાની છે કે QB બેક્ટેરિયોફેઝ જે છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA છે. રેડી? પછી હર્શી અને ચીઝના પ્રયોગની અંદર જે આપણે બેક્ટેરિયોફેઝ ઉપયોગમાં લીધો હતો તો એની અંદર DNA હતો. એટલે બેક્ટેરિયોફેઝ છે એની અંદર બંને હોઈ શકે, આ મગજમાં રાખવાનું છે. રેડી? તો પહોંચ્યા અહીંયા કે અમુક સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA છે. હવે આની કમ્પેરિઝન કરીએ કે RNA સારું કે DNA સારું. ચાલો, જનીન દ્રવ્ય સ્થાયી હોવું જોઈએ. જનીન દ્રવ્ય સ્થાયી હોવું જોઈએ. કેવી રીતે? તો કે જુઓ, જનીન દ્રવ્ય છે ને એ રાસાયણિક રીતે તો સ્થાયી હોવું જ જોઈએ, પણ બીજા અન્ય બાબતો પણ છે. શું? નંબર 1 તો કે જાતિ. જોજો, જાતિ, પર્યાવરણ, દૈહિક અવસ્થા કે પોષણ મૂલ્ય ઉપર આધારિત ન હોવું જોઈએ. સમજાવું ડિટેલમાં. હવે મિત્રો, હું તમને જાતિ એટલે સપોઝ કે નર અને માદાની ચર્ચા કરું તો એવું ન હોવું જોઈએ કે નર છે જનીન દ્રવ્ય તરીકે જેને વર્તવું હોય ને
એમાં એવું ન હોવું જોઈએ કે નર છે તો એ જાજુ હોય, માદાઓ છે તો એમાં ઓછું હોય. આજે આપણે કોઈ પણ બે નર અને કોઈ પણ બે માદા વચ્ચે જો એનાલિસિસ કરવામાં આવે, એના બોડીનું એનાલિસિસ કરવામાં આવે તો મિત્રો 100% વાત છે કે તમે પસંદ કરેલ નર, તમે પસંદ કરેલ માદાની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિતનું પ્રમાણ તમને અલગ મળશે, પ્રોટીનનું પ્રમાણ અલગ મળશે, લિપિડનું પ્રમાણ અલગ મળશે. પણ ન્યુક્લિક એસિડ જે છે એનો જથ્થો અચળ જ હોય મિત્રો, એનો જથ્થો અચળ જ હોય. પર્યાવરણ સમજાવજો. પર્યાવરણની અંદર હું તમને ઉદાહરણ આપું, વધુ તાપમાન અથવા તો કોઈ પણ પર્યાવરણીય બાબતો કે વધુ ભેજ હોય, વધુ તાપમાન હોય, ગમે એ હોય, કે ઠંડી હોય, ઓછું તાપમાન હોય. તમે એને ઓછું તાપમાન સાથે બહુ સારી રીતે ખબર પડે. તાપમાન ઓછું હોય તો આપણને ખ્યાલ છે કે તાપમાન ઓછું હોય તો મનુષ્યની અંદર આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શ્વસનનો દર વધારવો પડે. શ્વસનનો દર વધારવા માટે કાર્બોદિત જે છે એનો આપણે ઉપયોગ સામાન્ય રીતે થાય. તો મિત્રો જે વ્યક્તિ ઠંડા વિસ્તારમાં રહે છે ને એની અંદર સાપેક્ષે કાર્બોદિત ઓછું હોય, કારણ કે એનો ઉપયોગ વધારે થાય છે. જે વ્યક્તિ ગરમ વિસ્તારમાં રહે છે તો એની અંદર સાપેક્ષે કાર્બોદિત છે વધુ હોય. પછી 70 રોટલી ખાતો હોય તો વધારે હોય એવું નથી. આ તો બે બાજુ સમાન કન્ડિશન રાખવી પડે. તો તમે જોઈ શકો કે પર્યાવરણ છે ને એ કાર્બોદિતનું જે એમાઉન્ટ છે ને એમાં ચેન્જીસ લઈ આવી શકે. ઇવન આપણી અંદર પણ શિયાળાની અંદર કાર્બોદિત છે એ ઓછું થઈ ગયું હોય એટલે ભૂખ વધારે લાગે. કાર્બોદિત થઈ રહીએ તો લિપિડનો વારો આવે એટલે શિયાળામાં જનરલી જાડા ઓછા થાય. દૈહિક અવસ્થા. સપોઝ કે હું રોજ કસરત માંડું કરવા, રોજ કસરત કરું તો મારા બોડીમાં કાર્બોદિત ઓછું થઈ જાય, લિપિડે ઓછું થઈ જાય અને સામે પ્રોટીન છે એ બને. કસરત કરીએ તો પ્રોટીન, જો પ્રોટીન ઇન્ટેક લેતા હોઈએ તો પ્રોટીનને મસલ, સ્નાયુ બાયુના બાંધા મંડે વધવા. પોષણ મૂલ્ય કે ધારો કે હું ખોરાક ઓછો ખાઉં છું, સપોઝ કે હું કાર્બોદિત ઓછું ખાઉં છું તો મારા બોડીમાં લિપિડમાંથી શ્વસનનું સ્ટાર્ટ થાય તો લિપિડે ઘટે. તો મિત્રો તમે જોઈ શકો કે આ બધી જે બાબતો છે એમાં બદલાતા મૂલ્ય જો કોઈના હોય ને તો એ કાર્બોદિતના છે, લિપિડના છે ને પ્રોટીનના છે. પણ તાપમાન ઓછું હોય કે તાપમાન વધુ હોય, ન્યુક્લિક એસિડનો જથ્થો છે એ અચળ રહે. હું કસરત કરું કે ન કરું, ન્યુક્લિક એસિડનો જથ્થો અચળ રહે. હું જાજુ ખાઉં કે પોષણના અભાવે મૃત્યુના આરે પહોંચેલો હોય તોય ન્યુક્લિક એસિડનો જથ્થો અચળ જ હોય, એમાં કોઈ જ ફેરફાર થાય નહીં. રેડી? તો ડીએનએ અને આરએનએ આ બંને જેને કહેવાય કે રાસાયણિક ઉપરાંત આવી રીતે પણ એ લોકો સ્ટેબલ છે. તો ઉત્તમ કોણ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચાલો ધ્યાન આપજો. તો આનો જવાબ છે ઉત્તમ તરીકે ડીએનએ આરએનએની સાપેક્ષે વધુ ઉત્તમ છે. કારણ કે ડીએનએ આરએનએની સાપેક્ષે વધુ સ્થાયી છે. એટલે ડીએનએ અને આરએનએની કમ્પેરિઝન કરવામાં આવે ને તો ડીએનએ વધુ સ્થાયી, આરએનએ જે છે ને એ કમ્પેરેટિવલી ઓછું સ્થાયી છે. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. આરએનએ છે ડીએનએની સાપેક્ષે ઓછું સ્થાયી છે. પણ તમે આરએનએની કમ્પેરિઝન એઝ અ જનીન્દ્રવ્ય તરીકે પ્રોટીન, લિપિડ, કાર્બોદિત સાથે કરો છો તો એમાં આરએનએનો જ પહેલો નંબર આવે. પણ આરએનએની કમ્પેરિઝન ડીએનએ સાથે કરો છો તો આરએનએનો બીજો નંબર આવે. આ વસ્તુ ધ્યાન રાખજો. ક્યાંક ફેરવીને એમસીક્યુ પૂછે તો ખબર હોવી જોઈએ.
કે આરએનએની કમ્પેરિઝન પ્રોટીન લિપિડ કાર્બોદિત સાથે કરવામાં આવે તો રેડી જ છે, પણ આની સાથે કરવામાં આવે છે તો એ બીજા નંબરે આવે છે. રેડી? હવે પેલો બેઝિક ડિફરન્સ, ચાલો હવે પહેલાં આપણે જોઈએ કે શા માટે આરએનએ છે એ ઓછું સ્થાયી છે. એનું કારણ શું? શા માટે આરએનએ ઓછું સ્થાયી છે? રેડી? ચાલો, તેનું પહેલું રીઝન છે મિત્રો, પહેલું રીઝન કે આરએનએની અંદર બીજા નંબરના કાર્બન ઉપર, શર્કરાની અંદર બીજા નંબરના કાર્બન ઉપર OH જોવા મળે. જ્યારે ડીએનએની જો ચર્ચા કરવામાં આવે, રિબોઝ શર્કરાની જો ચર્ચા કરવામાં આવે, તેના બીજા નંબરના કાર્બન ઉપર ખાલી H જોવા મળે. તો ડિઓક્સીરિબોઝ શર્કરા જે છે એની સાપેક્ષે રિબોઝ શર્કરા મીન્સ કે આ જે OH સમૂહ છે તે રાસાયણિક રીતે ડીએનએમાં રહેલ પેન્ટોઝ શર્કરા, ડીએનએમાં રહેલ ડિઓક્સીરિબોઝ શર્કરા ની સાપેક્ષે વધુ ક્રિયાશીલ છે. એટલે શા માટે આરએનએ ઓછું સ્થાયી છે રાસાયણિક રીતે? તો એનું પહેલું રીઝન છે OH. આ OH કે જે ડીએનએની કમ્પેરિઝનમાં અથવા આ જે શર્કરા છે, પેન્ટોઝ પ્રકારની શર્કરા છે, એની કમ્પેરિઝનમાં આ હાલતા કોકની યારે બંધ બનાવી લઈએ. હવે એ બંધ બનાવી લે એટલે નાઇટ્રોજન બેઝ છે એ ચેન્જ થઈ ગઈ, મીન્સ કે જનીનમાં વિકૃતિ આવી ગઈ. એટલે કે એ જે જનીન છે એ કંઈ કામનું નહીં, અથવા એમાંથી બનતું જે પ્રોટીન છે એ કંઈ કામનું નહીં. રેડી? હવે બીજું કારણ કે ડીએનએની અંદર તમને ખ્યાલ છે કે થાઇમિન જોવા મળે, આની અંદર યુરેસિલ જોવા મળે. તો યુરેસિલ છે ને, યુરેસિલ થાઇમિનની સાપેક્ષે, જો બાકીનું બધું તો કોમન જ છે, બેયમાં A છે, બેયમાં C છે, બેયમાં G છે, પણ યુરેસિલ છે એ થાઇમિનની સાપેક્ષે રાસાયણિક રીતે વધુ ક્રિયાશીલ છે. આ બે મોટા અને મહત્ત્વના રીઝન છે કે ડીએનએ છે એ શા માટે રાસાયણિક રીતે વધુ ક્રિયાશીલ છે, એટલે કે રાસાયણિક રીતે શા માટે ઓછું સ્થાયી છે. અને તેથી જ આરએનએ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત આનુવંશિક દ્રવ્ય તરીકે અમુક સજીવોમાં મીન્સ કે વાયરસની અંદર વર્તે છે, ઉપરાંત તે અનુકૂલનકારક, અથવા તો હું કહી શકું કે ટીઆરએને આપણે ભણશું, અનુકૂલનકારક પ્લસ સંદેશાવાહક પ્લસ બહુ મહત્ત્વનો ઉત્પ્રેરક તરીકે એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. તમે ચેપ્ટર નંબર 9 ધોરણ 11ની અંદર ભણ્યા કે આરએનએ છે એ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. રિબોઝાઇમ એનું એક્ઝામ્પલ હતું. તો ડીએનએની કમ્પેરિઝન કરીએ તો શા માટે ડીએનએ ફક્ત આનુવંશિક દ્રવ્ય તરીકે જ વર્તે છે, જ્યારે આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત આને આ તરીકે પણ વર્તે છે. સંદેશાવાહક એટલે એમઆરએનએ આપણે ભણશું. સંદેશાવાહક તરીકે એટલે કે એમઆરએનએ, ટીઆરએનએ આપણે ભણશું જ આના વિશે. આ બધા શું છે, આનો ડિટેલ મિનિંગ. તો આરએનએ છે ડીએનએની સાપેક્ષે વધુ ક્રિયાશીલ છે, તેથી તે આ બધા કાર્યો પણ કરે છે. અને હવે મુદ્દાની વાત જુઓ, જનીન દ્રવ્ય તરીકે જે સજીવમાં આરએનએ જોવા મળે તો આરએનએ છે ને એ ટૂંક સમયમાં રાસાયણિક પ્રક્રિયા કરી લે. કોની સાથે? અન્ય રસાયણો. કોષની અંદર જોવા મળે તો અન્ય રસાયણો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે ટૂંક સમયમાં રાસાયણિક પ્રક્રિયા
કરીને પોતે બદલાય. પોતે બદલાઈ જાય એટલે જનીન બદલાય. જનીન બદલાય એટલે એમાંથી બનતું પ્રોટીન બદલાય. એમાંથી બનતું પ્રોટીન બદલાય એટલે લક્ષણ બદલાય. લક્ષણ બદલાય. રેડી? આ વસ્તુ મેં એની પહેલાં પણ એનું ઉચ્ચારણ કરેલો હતો. હવે આને હું સારી રીતે રજૂ કરું ને તો સપોઝ કે આ એક વાયરસ છે, આ એની અંદર એનું જનીન દ્રવ્ય છે આરએનએ, સપોઝ કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. આ છે બાહ્ય સપાટી ઉપર જોવા મળતું એન્ટીજન. રેડી? એન્ટીજન પ્રોટીનનું બનેલું હોય, એના માટે જવાબદાર જનીનો હોય. હવે તમને એટલી ખબર તો પડે. હવે આ વાયરસ કે જેની અંદર આ જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, જોજો થોડો સમય થાય એટલે શું થાય? વિકૃતિ આવે. આરએનએ ધરાવતા વાયરસો છે એની અંદર ખૂબ જ ટૂંક સમયની અંદર શું આવે? વિકૃતિ આવે. વિકૃતિ આવે એટલે શું થાય? આમાં ચેન્જીસ થઈ જાય. એના ડીએનએની અંદર કંઈક વિકૃતિ આવે. ન કરે નારાયણને એવું થાય કે આ એન્ટીજન બનવા માટેનું જે જનીન છે એમાં જ વિકૃતિ આવી, તો એન્ટીજનનું શું થઈ જાય? ચેન્જીસ થઈ જાય. આ ચેન્જ થઈ ગયો. ચેન્જ. રેડી? હવે જો, હવે આ વાયરસ છે એ ધારો કે રોગકારક છે, એ આવા સ્વરૂપે આપણી અંદર આવ્યો. આપણા શરીરે એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવ્યા. પ્રાથમિક પ્રતિચાર ધીમો હોય એટલે ધારો કે રોગ થઈ ગયો, પછી અઠવાડિયામાં સારું થઈ ગયું. પણ આપણને ખ્યાલ છે કે જો તેને તે સજીવ બીજી વખત આવે તો એના વિરુદ્ધ બનેલા એન્ટીબોડી ઓલરેડી તૈયાર હોય. પણ આવા વાયરસની અંદર શું થાય કે થોડોક સમય પછી શું પામી ગયા હોય? વિકૃત. એટલે થોડા સમય બાદ આ વાયરસ ફરીથી આપણામાં આવે તો એન્ટીબોડી કે જે પહેલાં બનેલા હતા એ તો આવા એન્ટીજન પ્રત્યે બનેલા હતા, આવા પ્રોટીન પ્રત્યે બનેલા હતા. હવે તો એ બદલાઈ ગયું એટલે આપણું બોડી તેને ઓળખી શકે નહીં અને ફરીથી રોગ થાય. આપણને ફરીથી રોગ થાય. રેડી? બીજું કે તમે આની રસી બનાવો. સપોઝ કે આપણે એવું વિચારીએ કે આ વાયરસ છે ને અધમુઆ કરી નાખીએ, પછી બોડીમાં નાખશું, એન્ટીબોડી બની જશે એટલે હાલશે. પણ નો ડાઉટ કે તમે આ વાયરસને અધમુઆ કરી નાખ્યા, વ્યક્તિને એઝ અ વેક્સિન સ્વરૂપે આપી દીધા, વ્યક્તિની અંદર પ્રતિકારકતા આવી ગઈ. પણ વર્ષ દિવસ થશે ને આ વાયરસ છે એમાં ચેન્જીસ આવી ગયો, તો આ વાયરસ છે ફરીથી તમારા કોષની અંદર હુમલો કરશે તો તમે ભલે એના વિરુદ્ધ વેક્સિન લીધી હોય કોઈ જ અસર નહીં આવે. તો અત્યારે જે કોરોના વેક્સિન બનાવવામાં જે લોચા પડે છે એનો બેઝિક સિદ્ધાંત આ છે. નકર તો કેદીની બની ગઈ હોત, નકર 2 દીમાં બની ગઈ હોત. પણ લોચા આ છે કે એની અંદર ઝડપથી મ્યુટેશન એટલે કે વિકૃતિ આવી જાય છે એટલે નથી બનતી. અને HIV વાયરસ છે એના વિરુદ્ધ નથી બનતું. એનું કારણ પણ આ જ છે કે એ લોકો બદલાઈ જાય, એનું આઉટર સરફેસ એન્ટીજન બદલાઈ જાય. શું કરવાનું? પછી તમને 11થમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ સ્વાઇન ફ્લૂ છે અથવા એની જે વેક્સિન છે ને તો એનો સમયગાળો હોય કે તમે વેક્સિન તમે આપો, સ્વાઇન ફ્લૂની વેક્સિન આપો તો એમાં લખ્યું હોય કે 2018 સ્ટ્રેન એટલે જાત કે આપેલ વેક્સિન છે એ 2018ની અંદર સાલમાં જોવા મળતો જે વાયરસ છે એના વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલ છે. અથવા તમને ખ્યાલ હોય તો સ્વાઇન ફ્લૂ વગેરે જેવી વેક્સિન છે ને ખૂબ જ લાંબા સમયની કે સમગ્ર જિંદગી ભરાલે એવી ન હોય. કારણ કે તમે 2018માં આપી અને 2021ની અંદર વાયરસના આ જે ઉપરના આઉટર લેયર જે છે એન્ટીજન બદલાઈ ગયા તો એ વેક્સિન છે એ કોઈ કામની નથી. બરાબર? એટલે જનીન દ્રવ્ય તરીકે જે સજીવની અંદર આરએનએ જોવા મળે છે એ પોતાના લક્ષણોની અંદર હાલતા ચેન્જ કરી નાખે, હાલતા એના જે લક્ષણો છે એ બદલાઈ જાય છે. બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. ડીએનએ અને આરએનએ વચ્ચે 2 રાસાયણિક ભેદ. ડીએનએ એન્ડ આરએનએ વચ્ચે 2 રાસાયણિક ભેદ કયા છે? મીન્સ કે શું ડિફરન્સ છે? તો પહેલો ડિફરન્સ છે ડીએનએ હોય તો એની અંદર ડીઓક્સીરીબોઝ શર્કરા જોવા મળે. રેડી?
આલ્કલાઇન માધ્યમમાં વધુ સ્ટેબલ છે. RNA જે છે આલ્કલાઇન માધ્યમમાં ઓછું સ્ટેબલ. બીજા ભૌતિક ગુણધર્મ એક બહુ સારો એવો છે એટલે હું કહી દઉં. ભૌતિક ગુણધર્મ કહેવાય મારા ખ્યાલ મુજબ કે ડીએનએ છે ને, ડીએનએ એ યુવી લાઇટ એના ઉપર ફેંકો તમે, યુવી લાઇટ છે અથવા તો અન્ય કોઈ પણ આયોનિક કિરણો હોય, યુવી લાઇટ બિન આયોનિકમાં આવે, અન્ય આયોનિક કિરણો તમે એના ઉપર એપ્લાય કરો ને તો ઝડપથી વિકૃત બને. જોકે આને મારા ખ્યાલ મુજબ ભૌતિક ગુણધર્મ કહેવાય. જ્યારે આરએનએ જે છે ને એ યુવી લાઇટ પ્લસ અન્ય આયોનિક કિરણો આલ્ફા બીટા ગામા છે, લેસ રેઝિસ્ટન્સ, ઓછું જેને કહેવાય કે વિકૃતિ આવે. આરએનએની અંદર ઓછી વિકૃતિ આવે. એટલે લોચા એ થાય કે આવા વાયરસ ઉપર યુવી લાઇટ ફેંકવામાં આવે તો એને મારવા માટે વાલ લાગે. એની સાપેક્ષે તમે ડીએનએ જે છે એના ઉપર યુવી લાઇટ ફેંકો તો એ ઝડપથી વિકૃત બની જાય. આપણે જે ઓલું ચામડીનું કેન્સર થાય સનલાઇટથી, તો એ જ વસ્તુ છે એમ કે ડીએનએ છે તો આપણી અંદર ઝડપથી વિકૃત થવાના ચાન્સીસ છે. બરાબર, ચાલો આગળ ચર્ચા કરીએ. તો આ રાસાયણિક ભેદ છે, આ ભૌતિક ભેદ પણ કહી શકાય. હવે ટેક્સ્ટબુક એવું કહે છે, એક શબ્દ છે બહુ મસ્ત છે, વાત નીકળી છે આપણે અત્યારે. જો ડીએનએ રિપેર મિકેનિઝમ. હવે આંકડો લગભગ સાચો જ છે, હું યાદ કરી લઉં બરાબર, કે એક કોષમાં પ્રતિ દિવસ 10 લાખ મિસમેચ ડીએનએમાં જોવા મળે. સમજાવું, પહેલાં આનો મિનિંગ સમજાવું. આપણા કોષની અંદર સપોઝ કે આ કોઈ એક કોષ છે, રેડી? તો આ કોષ છે એનું કોષ વિભાજન થાય, 2 કોષ બન્યા એટલે આની અંદર એસ તબક્કામાં ડીએનએનું શું થાય? સ્વયંજનન થાય. તો ડીએનએનું સ્વયંજનન થાય ને તો ડીએનએની અંદર આપણને ખબર છે કે બેઝ પેરની ગોઠવણી શું હોય? તો કે એ છે તો એની સામે ટી હોય, સી છે તો એની સામે જી હોય, જી છે તો એની સામે સી હોય, ટી છે તો એ હોય. રેડી? પણ આ એક સંશોધન છે કે સપોઝ કે આ કોષ છે એમાંથી 2 કોષ બન્યા, તો આ કોષની અંદર 10 લાખ મિસમેચ જોવા મળે આપણને. મીન્સ કે આ કોષની અંદર આ જે આનું સ્વયંજનન થાય ડીએનએનું, નવું જે ડીએનએ બન્યું હોય ને, આ ડીએનએની અંદર સામાન્ય રીતે 10 લાખ મિસમેચ હોય. સપોઝ કે આ પહેલું મિસમેચ છે કે જેમાં ટીની સામે એ આવવું જોઈએ પણ સી છે. સપોઝ કે આ બીજું મિસમેચ છે કે સીની સામે જી આવવું જોઈએ પણ એ છે. રેડી? એટલે આવું થાય, આવી ખોટી પેર ગોઠવાય છે. આ નોર્મલ એક ટેન્ડન્સી છે, એક કુદરતી રીતે બનતી વાત છે કે આવી મિસમેચ જોવા મળે છે. અને આવી મિસમેચ થવાનું કારણ શું છે? આવી મિસમેચ થવાનું કારણ 2 મુખ્યત્વે કારણો હોય. એક્સોજીનસ, એન્ડોજીનસ. મીન્સ કે બાહ્ય પર્યાવરણીય પરિબળો, ફેક્ટર, સપોઝ કે યુવી કિરણો છે કે અન્ય આલ્ફા બીટા ગામા લાગુ પડતા હોય એવા ભારે આયોનિક કિરણો હોઈ શકે છે, અથવા તો કોઈ રસાયણો હોઈ શકે, કોઈ વનસ્પતિની અંદર જોવા મળતા ખાસ પ્રકારના ટોક્સિન હોઈ શકે. તો આ બાબતો આપણા કોષની અંદર જ્યારે સ્વયંજનનની પ્રક્રિયા ચાલે છે ત્યારે મિસમેચ ઉત્પન્ન કરે છે, એ પણ પુષ્કળ પ્રમાણમાં. એન્ડોજીનસ અંતઃકારકો કે કોષની અંદર ઉત્પન્ન થતા, કોષની અંદર જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય આ દરમિયાન ઉત્પન્ન થતા રસાયણો. મીન્સ કે જૈવ રાસાયણિક ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા રસાયણો. આ રસાયણો મેટાબોલાઇટ્સ, વેસ્ટ મેટાબોલાઇટ, બાય પ્રોડક્ટ મેટાબોલાઇટ. તો આ રસાયણો જે છે એ પણ ડીએનએની અંદર કોઈ વિકૃતિ પ્રેરે, એમાં કંઈક લોચાલાપસી કરે અને મિસમેચ પ્રેરે. એટલે આ જે મિસમેચ જે થતું હોય ને એ ડીએનએનું સ્વયંજનન થઈ ગયા બાદ ઘણા ખરા ઉત્સેચકો ડીએનએમાં
આવું મિસમેચ શોધે અને એને રિપેર કરે. શું કરે? રિપેર કરે. એટલે આ એક બહુ નોર્મલ દરેક વ્યક્તિની અંદર જોવા મળતી પ્રક્રિયા છે. અને આ ડીએનએનું રિપેરિંગ પણ એક સતત થતી પ્રક્રિયા જ છે કે ડીએનએનું સંયોજન થાય એટલે ઘણી જગ્યાએ આવા લોચા થાય એ લોચા છે એ આવી રીતે ઉકેલાતા જાય. અને એક થિયરી છે, મને નામ ભૂલાઈ ગયું, કે જો કોઈ કારણસર ડીએનએ રિપેરિંગ અટકી જાય ને, ડીએનએનું રિપેરિંગ અટકે ને તો કેન્સર થાય. પૂરું. કેન્સર થવાની તમે જો આણ્વીય લેવલની મિકેનિઝમ સમજો તો એ જ છે કે કોઈ કારણસર, કોઈ કારણ એટલે સપોઝ કે આ ઉત્સેચકો છે ન કરે નારાયણના, આ ઉત્સેચકો બનાવતા જે જનીનો છે એમાં મિસમેચ જો આવે તો આ ઉત્સેચક બરાબર ન બની શકે. ઉત્સેચક બરાબર બની શકે નહીં તો રિપેર ન થાય. ડીએનએ રિપેર ન થાય તો વિકૃતિઓ આવે ને શક્યતા છે કે કેન્સર પણ થઈ શકે અથવા કોષનું મૃત્યુ થાય. રેડી? તો ડીએનએ રિપેરિંગ એટલે એનો દેશી મિનિંગ આવો થાય. રિપેરિંગનો દેશી મિનિંગ આવો થાય. હવે આગળ આપણે જોઈએ કે ડીએનએ છે ને, ડીએનએ એની અંદર એક વિશેષતા આ પણ સારી છે. કઈ સારી? આરએનએની કમ્પેરિઝનમાં ડીએનએ છે ને એનું રિપેરિંગ કરવું બહુ ઇઝી અથવા એમ ન બોલાય, પણ શું છે હું ભણાવું એટલે તમને ખબર પડી જાય. જો સાઇટોસિન હોય ને, સાઇટોસિન હોય ને, સાઇટોસિન છે એક નાઇટ્રોજન બેઝ કે જે રાસાયણિક રીતે થોડોક સક્રિય ખરો. પણ તમે કહો તો થોડોક સક્રિય હોય તો આનો કેમ ઉલ્લેખ ન કર્યો? આનો ઉલ્લેખ એટલા માટે ન કર્યો કે સાઇટોસિન તો ડીએનએમાં હોય ને આરએનએમાં હોય. સાંભળો, સાઇટોસિન હોય ને એનું ડીએમિનેશન શરૂઆતનો આપણો લેક્ચર છે ને એની અંદર સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન, યુરેસિલ એના સ્ટ્રક્ચર હશે અથવા તો ચેપ્ટર નંબર 9 11ની અંદર હશે. સાઇટોસિન હોય ને એમાં એક જગ્યાએ NH2 આવી રીતનું કાંઈક હોય, લગભગ આવી રીતનું કાંઈક હોય સાઇટોસિનનું સ્ટ્રક્ચર. આ નીકળી જાય અને અહીંયા આ આવી જાય ને એટલે આને શું કહેવાય ખબર તમને? યુરેસિલ કહેવાય. એટલે સાઇટોસિનનું ડીએમિનેશન થાય ને એટલે યુરેસિલ બને. અને મેં તમને શું કીધું કે સાઇટોસિન છે ને એ અન્ય નાઇટ્રોજન બેઝની સાપેક્ષે થોડોક વધારે સક્રિય. એટલે કોષમાં સાઇટોસિનનું ડીએમિનેશન થઈને યુરેસિલ બનવું એ એક જેને કહેવાય કે રોજબરોજ જોવા મળતી અથવા એક સામાન્ય બાબત છે કે આવું થઈ શકે. પરંતુ ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન છે. એટલે શું થાય ખબર તમને? જુઓ, આ ડીએનએ છે, સપોઝ કે આ સી છે, આ જી છે, આ ટી છે, એ છે. હવે જુઓ, આપણામાં યુરેસિલ છે જ નહીં. એટલે થાય શું કે સાઇટોસિન છે એ પોતે રિએક્ટિવ છે, તો શક્યતા છે કે સાઇટોસિનના સ્થાને યુ આવી જાય. તો જે ઉત્સેચકો ડીએનએનું રિપેરિંગ કરે છે એને સહેજ શોધવું અઘરું પડે. ન સમજ્યા તમે? સમજાવું. હવે ડીએનએમાં આ યુ હોય જ નહીં, ટી જ હોય. ડીએનએમાં યુ હોય જ નહીં, ટી જ હોય. એટલે જેવું ઉત્સેચકોને ખબર પડે ને કે યુ આવ્યું એટલે સીધું એને રિમૂવ કરી નાખે. પણ તમે કલ્પના કરો મિત્રો કે સપોઝ કે આપણામાં કુદરતી રીતે યુ જોવા મળતો હોય. જોજો, આપણામાં મીન્સ કે ડીએનએમાં કુદરતી રીતે યુ જોવા મળતો હોય તો શું થાય? હવે તો આવું થાય કે સપોઝ કે અહીંયા યુ થઈ ગયું તો ઉત્સેચકોનું કામ ડબલ થાય. એને જોવું પડે, કારણ કે યુરેસિલ તો જોવા મળે જ છે એટલે એને સામેની પેરે તપાસવી પડે. રેડી? કે અહીંયા એ છે કે નહીં, પછી ખબર પડે કે ના અહીંયા તો જી છે, તો અહીંયા એ ડિસિઝન લઈ શકે. ત્યારે એ લોકો ડિસિઝન લઈ શકે કે અહીંયા યુ ન આવે. પણ યુ તો જોવા જ નથી મળતું એટલે એને ગમે એ રસ્તામાં યુ આવે એટલે સીધું એને દૂર જ કરવાનું થાય. એટલે ડીએનએ રિપેરિંગની અંદર યુરેસિલ નથી, થાઇમિન છે,
તો આ પ્રોસેસ છે બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે આપણું બોડી જે છે એ કમ્પેરેટિવલી યુરેસિલ નથી એટલે સારી રીતે કરી શકે. રેડી? તો આ ડીએનએ રિપેર કે જે ટેક્સ્ટબુક પણ કહે છે કે તમે આવનારા ધોરણોની અંદર એનો અભ્યાસ કરશો. યસ, તમે આવનારા ધોરણોની અંદર એનો અભ્યાસ કરશો. અમે દેશી ભાષામાં તમને સમજાવ્યું કે એ કહેવા શું માગે છે કે આ છે ને યુરેસિલમાં કન્વર્ટ થઈ જાય એની ટેન્ડન્સી છે. એટલે ડીએનએમાં યુરેસિલ છે જ નહીં એટલે ક્યાંક યુરેસિલ મળે ને તો એને સીધો જ ઉપાડવાનું થાય. સામે મિસમેચ કરવાની મીન્સ કે સામે એ પેર બને કે નહીં એ કંઈ જોવાની જરૂર નથી. આ મેં તમને હાવ દેશી ભાષામાં સમજાવ્યું કે આનો મિનિંગ શું થાય. બરાબર? તો અલ્ટિમેટલી ડીએનએ જે છે એ વધુ રાસાયણિક રીતે સ્થાયી છે. પણ એક વસ્તુ છે કે ડીએનએ જે છે એને અભિવ્યક્ત થવા માટે અથવા એમાંથી પ્રોટીન બનવા માટે એને આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. જોજો, ડીએનએને આધાર આરએનએ પર રાખવો પડે. શેમાં? પ્રોટીન બનવામાં. પ્રોટીન બનવામાં એટલે કે દેશી ભાષામાં એને શું કહેવાય? અભિવ્યક્ત થવામાં, એક્સપ્રેસ થવામાં. આપણે તમને યાદ જ હશે, ન યાદ હોય તો આપણે ભણવાનું જ છે કે ડીએનએમાંથી પહેલાં એમઆરએનએ બને અને એમઆરએનએ હોય ને પછી એમાંથી શું બને? એ રિબોઝોમ ઉપર જાય એટલે પ્રોટીન બને. તો હવે આ વસ્તુ જે છે એની ચર્ચા આવતા ટૉપિકની અંદર ચર્ચા કરશું જેને કહેવાય આરએનએ વર્લ્ડ. ત્યારે તમને આરએનએ વિશે વધુ જેને કહેવાય થોડો ખ્યાલ આવશે કે હકીકતે આરએનએ શું ચીજ છે. તો આટલે સુધી આપણે રાખીએ. જે મેઇન મુદ્દા છે કે જનીન દ્રવ્ય તરીકે વર્તવા માટે કયા ગુણધર્મ છે અને ડીએનએની સાપેક્ષે આરએનએ કેવું છે અથવા કોણ વધુ સ્થાયી છે, કોણ બેટર છે, તો આ બધી વસ્તુ મગજમાં રાખવાની છે.